બોર્ડની પરીક્ષા તો આપ સૌની પૂરી થઈ ગઈ છે. હવે એક બહુ જ મોટું કન્ફ્યુઝન વિદ્યાર્થીઓનું છે કે સર મેં 12th એ ગ્રુપ સાથે કરેલું છે, હવે હું બી ગ્રુપની બાયોલોજીની ઇમ્પ્રુવમેન્ટમાં એક્ઝામિનેશન આપી શકું? મેં બી ગ્રુપ સાથે કર્યું છે તો હું ઇમ્પ્રુવમેન્ટમાં એ ગ્રુપ સાથેની એક્ઝામિનેશન આપી શકું? એનો ઓફિશિયલ પરિપત્ર શું છે થોડું સમજાવો, અને આની અંદર શું થઈ શકે છે એ પણ હું તમને થોડુંક સમજાવીશ. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. એડમિશનની તમામ માહિતી ફ્રી ઓફ કોસ્ટ મેળવવા માટે સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ, બેલ નોટિફિકેશન, એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો. તો બધી માહિતી તમને ઘરે બેઠા ફ્રી ઓફ કોસ્ટ મળતી રહેશે. ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર તમે જશો તો જીએસઈબીની વેબસાઇટમાં એક સર્ક્યુલર છે, ગુજરાત માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિમય 2005ના વિનિયમ 30/31 ની જોગવાઈમાં થયેલ સુધારાનું અમલીકરણ કરવા બાબત. બરાબર, આ તમે થોડુંક નીચે જશો ને એટલે મેં સર્ચ ક્યાંથી કર્યું છે, આ બોર્ડ વેબસાઇટ ક્લિક કરી છે અને પછી એમાં સર્ક્યુલરમાં હું નીચે જતો ગયો, મને અહીંયા મળી ગયું છે. હવે એને મેં ઓપન કર્યું. આ સર્ક્યુલર થોડુંક તમે વાંચશો ને એટલે તમને આઈડિયા આવશે. 24/12/2024 નું સર્ક્યુલર છે. જો આપણે વાંચીએ, બોર્ડની મુખ્ય પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ સાથે ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર ઈચ્છે તો જે તે વર્ષે બી સાથે પરીક્ષા પાસ કરી છે તે વર્ષની મુખ્ય પરીક્ષા પછીની, મતલબ તમારી મુખ્ય પરીક્ષામાં બી ગ્રુપ સાથે તમે પાસ કર્યું, આવું સેમ તમે એ ગ્રુપ માટે માની ચાલજો કે તમે એ ગ્રુપ સાથે પાસ કર્યું, તો તરતની જ પૂરક પરીક્ષા મતલબ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે પછીના વર્ષોની મુખ્ય પરીક્ષા પૂરક પરીક્ષા ધોરણ 12 ગણિત વિષય સાથે શું લખ્યું છે, તરત જની પૂરક પરીક્ષા મતલબ આ પૂરક પરીક્ષામાં અથવા તો નેક્સ્ટ યરની મુખ્ય પરીક્ષા અથવા પૂરક પરીક્ષા મતલબ આ વર્ષની પૂરક પરીક્ષામાં તમે મેથ્સની પરીક્ષા આપી શકો છો, અથવા તો આવતા વર્ષની મુખ્ય પરીક્ષા અથવા તો પૂરક પરીક્ષામાં પણ તમે મેથ્સની પરીક્ષા આપી શકો છો અને આગળ એન્જિનિયરિંગ ક્ષેત્રે વધી શકો છો. આ સેમ ટુ સેમ જો તમે એ ગ્રુપ સાથે કરેલું હોય તો આ વખતની પૂરક પરીક્ષામાં બી ગ્રુપ અને આવતા વર્ષે પણ તમે બી ગ્રુપની એક્ઝામિનેશન આપી શકો છો, ખાલી બાયોલોજી. હવે અહીંયા એક કન્ફ્યુઝન છે કે તો ગુજસેટ નું શું, પણ મોસ્ટ પ્રોબેબલી જેટલી પણ એડમિશન પ્રોસેસ હોય છે એમાં છેલ્લા રાઉન્ડમાં ગુજસેટ વગર પણ એડમિશન થતું હોય છે. બરાબર, કેમ કે તમે બી માંથી એ કરો પણ મેથ્સનું તો ગુજસેટ તમે આપ્યું ના હોય, એમાંથી બી કરો તો બાયોલોજીનું ગુજસેટ ના આપ્યું હોય, તો આ એક કન્ફ્યુઝન છે થોડા સમયમાં હજી બોર્ડ દૂર કરી દેશે. બોર્ડની જાહેર પરીક્ષાનો પુનઃ પરીક્ષાર્થી વિદ્યાર્થી જૂથની મર્યાદામાં વિષય ફેરફાર કરી શકશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બી સાથે અનુત્તીર્ણ રહેલ ઉમેદવાર પુનઃ પરીક્ષા તરીકે બી ના બદલે એ અથવા એ બી પરીક્ષા આપી શકશે. તો શું લખ્યું છે, ધારો કે તમે બી ગ્રુપમાં ફેલ થયા, અનુત્તીર્ણ મતલબ ફેલ, તો તમે બી ના બદલે એ અથવા એ બી ગ્રુપની પરીક્ષા પણ આપી શકશો. મતલબ બી માં ફેલ થયા, બાયોલોજીમાં ફેલ થયા, તો તમારે બાયોલોજી મેથ્સ બે આપી છે તોય તમે આ ઇમ્પ્રુવમેન્ટમાં આપી શકશો. મેથ્સમાં ફેલ થયા, મેથ્સ બાયો બંને આપવી છે તો આ તમે ઇમ્પ્રુવમેન્ટમાં આપી શકશો, એવો નિયમ પણ અહીંયા કીધો છે. હવે આ નિયમ ધોરણ 11 નો છે કે ભાઈ 11માં એ ગ્રુપ હોય, 12માં બી કરવું હોય થઈ શકે, બી હોય તો એ થઈ શકે. બરાબર, એવું લખેલું છે. એ આપણે 11 હાલ કોઈ વાર્તા કરતા નથી. આ સાથે સામેલ ઠરાવ મુજબ પરીક્ષા વિનિયમની હાલની જોગવાઈ 30 અને 31માં સુધારો ધ્યાનમાં લઈને તમામ વિદ્યાર્થીઓ શિક્ષકોને આનું માર્ગદર્શન આપવાનું રહેશે, પણ ટીચરો આપતા નથી. હવે શું થાય, અમારા જેવા ઓનલાઈન ટીચરો જ આપે છે. સદર સુધારેલ જોગવાઈ અન્વયે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી 2025માં યોજાનાર પરીક્ષામાં ઉપસ્થિત થનાર જો કોઈ ઉમેદવાર આ સુધારેલ જોગવાઈનો લાભ લેવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારો ફેબ્રુઆરી 2025ની પરીક્ષા માટે ઓનલાઈન ભરેલા આવેદનપત્રને પ્રિન્ટ આઉટમાં ગ્રુપના સામે લાલ પેનથી સુધારો કરી શાળાના લેટર હેડ આધાર સાથે બોર્ડની ખાતે જમા કરાવવાનું રહેશે. મતલબ તમારે એક્ઝામ વખતે જ આ કરવું હતું તોય થઈ શકે છે, પણ હવે તમે ઇમ્પ્રુવમેન્ટમાં આ વસ્તુ કરી શકશો. બરાબર, તો આ નકલ રવાના થઈ ગઈ છે, ગુજરાત બોર્ડનો નિયમ આવી ગયો છે, તો આ જ વર્ષથી આ નિયમ લાગુ પડવાનો છે. કોઈ પણ વિદ્યાર્થીએ ચિંતા કરવાની જરૂર નથી. જે જોગવાઈ હતી ને સુધારેલી જોગવાઈ અહીંયા લખેલી છે, આ તમને પરિપત્ર બોર્ડની વેબસાઇટ પરથી મળી જશે. મતલબ તમે એ ગ્રુપ છો તો ઇમ્પ્રુવમેન્ટમાં બી ની એક્ઝામ આપી શકશો, એ બી ની આપી શકશો, બી છો તો ઇમ્પ્રુવમેન્ટમાં એ ની આપી શકશો. તમે સબ્જેક્ટ ચેન્જ કરીને આગળ વધી શકો છો, પણ ખાલી કન્ફ્યુઝન હાલ ગુજસેટનું છે, પણ ગુજસેટ વગર પણ એડમિશન થતા જ હોય છે, અમને ખ્યાલ છે, છેલ્લા રાઉન્ડમાં થાય. બરાબર, તો હાલ પૂરતું આ નિયમ છે. થોડાક સમયમાં વધારે પ્રોપર બોર્ડની વેબસાઇટ દ્વારા આવી જશે, જ્યાં સુધી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવશે ત્યાં સુધી. આટલા ટૂંકા સમયગાળામાં કોઈ પણ વિદ્યાર્થીને સબ્જેક્ટ બદલીને ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થવું હોય તો ખાસ આપણો કોન્ટેક્ટ કરજો, કેમ કે આપણે ઓફલાઈન અને ઓનલાઈન બંને ઇમ્પ્રુવમેન્ટ બેચ ચાલુ કરી દીધી છે. આ બેચની અંદર બાયોલોજી વાળા વિદ્યાર્થીને મેથ્સ 2 મહિનામાં પાસ કરવાની રિસ્પોન્સિબિલિટી અમારી, મેથ્સ વાળાને બાયોલોજી 2 મહિનામાં પાસ કરવાની રિસ્પોન્સિબિલિટી અમારી. હા, બહુ વધારે માર્ક તમે જો જોરદાર મહેનત કરો તો આવી શકે, પણ એટલીસ્ટ 50-60 માર્ક સુધી તો તમે પહોંચી શકો છો. તો ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર છે. અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચ ઓનલાઈન ઓફલાઈનમાં જોડાવવું હોય તો અમને તમે કોન્ટેક્ટ કરીને હાલથી તૈયારી ચાલુ કરી દેશો તો સરસ રિઝલ્ટ પણ તમે લાવી શકશો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય બાય, ટેક કેર.